નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને અગત્યના સમાચારો વિશે વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે જે તમને મળી જાય। અને મિત્રો ગુજરાતના રોજે રોજના જો તમે સમાચારો મેળવવા માંગતા હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો શ્રમિકોના બાળકોની શાળાની ફી સરકાર મિત્રો ચૂકવશે। ગુજરાત સરકારે શનિવારે હીરા ઉદ્યોગ માટે ખાસ પેકેજની જાહેરાત કરી હતી અને આ અંતર્ગત મિત્રો સરકાર કામદારોના બાળકોની પણ મિત્રો 1 વર્ષ માટે શાળા ફી ચૂકવશે અને પોલિશિંગ યુનિટ માટે વ્યાજ સબસિડી આપશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં મિત્રો આ ખાસ જાહેરાત કરી હતી, જ્યાં મિત્રો વિશ્વના 90% હીરા કાપીને પોલિશિંગ કરવામાં આવે છે। તો આંતરરાષ્ટ્રીય પરિબળોને કારણે હીરા ઉદ્યોગ મંદીની ઝપેટમાં રહેલો છે। ખાસ પેકેજ હેઠળ મિત્રો પોલિશિંગ યુનિટને પણ 1 વર્ષ માટે પાવર ચાર્જમાંથી મુક્તિ મળશે, જ્યારે મિત્રો સરકાર 3 વર્ષ માટે 5 લાખ રૂપિયા સુધીની મૂડી પર વ્યાજ સબસિડી આપશે। તો સુરતમાં મિત્રો 4000 પોલિશિંગ અને પ્રોસેસિંગ યુનિટમાં લગભગ મિત્રો 10 લાખ લોકો રોજગારી મેળવે છે। 1 વર્ષ માટે મિત્રો શાળાના ફીના 100% ચૂકવવામાં આવશે। તો જે પ્રતિ બાળક મહત્તમ એટલે કે મિત્રો મહત્તમ રૂપિયા 13,500 રૂપિયા સુધીની આ મિત્રો સહાય છે તે મિત્રો બાળકોને ચૂકવવામાં આવશે। આ સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર એટલે કે ડીબીટી દ્વારા શાળાઓને મોકલવામાં આવશે। 31 માર્ચ 2024 પછી નોકરી ગુમાવનારા હીરા ઉદ્યોગના કામદારો માટે આ સહાય માટે પાત્ર બનશે। તો પાત્ર બનવા માટે કામદારોની ઉંમર 21 વર્ષથી વધુ હોવી જોઈએ અને હીરાના કારખાનામાં કામ કરવાનો ઓછામાં ઓછું 3 વર્ષનો અનુભવ હોવો જોઈએ। સહાય મેળવવા માટે મિત્રો કામદારોએ પેકેજની જાહેરાતના 2 મહિનાની અંદર જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં અરજી કરવાની રહેશે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વિધવા સહાય માટે હયાતની ખરાઈ ફરજિયાત। મિત્રો પાટણ જિલ્લામાં વિધવા સહાય મેળવતી બહેનો માટે હયાતની ખરાઈની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। આ કામગીરી પાટણ મામલતદાર કચેરીના પ્રથમ માળે ઓફિસ ટાઈમ દરમિયાન ચાલી રહી છે। લાભાર્થી બહેનો માટે 30 જૂન 2025 સુધી હયાતીની મિત્રો ખરાઈ કરાવી ફરજિયાત રાખવામાં આવી છે। તો હયાતીની ખરાઈ માટે વિધવા સહાય મેળવનાર બહેનોને મિત્રો રૂબરૂ કચેરીમાં હાજર રહેવું જોઈશે। તેઓએ મિત્રો અરજી વખતે નીચેના દસ્તાવેજો લાવવાના રહેશે, જેમાં મિત્રો આધાર કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને બેંક અથવા તો પોસ્ટ ઓફિસની પાસબુક જેમાં મિત્રો સહાયની રકમ જમા થતી હોય તે મિત્રો આ વસ્તુ લાવવાની રહેશે। આ તમામ દસ્તાવેજો મામલતદાર કચેરીમાં જમા કરાવવા જરૂરી છે। જો મિત્રો હયાતીની ખરાઈ સમય મર્યાદામાં ન કરાવવામાં આવે તો વિધવા સહાય રકમમાં વિલંબ કે મિત્રો અટક થવાની સંભાવનાઓ છે। હવે મિત્રો સરકાર રેશન કાર્ડ ધારકો માટે એક નવી યોજના લઈને આવી છે। સરકારે મિત્રો એક એવી યોજનાની જાહેરાત કરી છે જેમનો લાભ મિત્રો મોટાભાગના ગરીબ લોકોને મળવાનો છે। આ યોજના હેઠળ મિત્રો તે પરિવારોને દર મહિને અનાજની સાથે 1000 રૂપિયા મળવાના છે। જેમની મિત્રો આર્થિક સ્થિતિ સારી નથી તેમના માટે આ યોજના લાવવામાં આવી છે। આ યોજનાનો ઉદ્દેશ માત્ર ફક્ત રાશન પૂરું પાડવાનો નથી, પણ મિત્રો ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને આર્થિક સહાય પૂરી પાડવાનો છે। આ યોજનાનો લાભ ફક્ત મિત્રો તે લોકોને જ મળશે જેઓ મિત્રો માપદંડો પર પૂરા ઉતરતા હશે। આ યોજનાનો લાભ લેવા માટે સૌપ્રથમ તમારા માટે રેશન કાર્ડ ધારક હોવું મિત્રો ફરજિયાત છે। તમારી વાર્ષિક આવક 2 લાખ રૂપિયાથી ઓછી હોવી જોઈએ। રેશન કાર્ડમાં કેવાયસી હોવું ફરજિયાત છે। આ યોજનાઓમાં દરેક લાભાર્થીઓને ખાદ્ય સુરક્ષા પૂરી પાડવામાં આવશે, જેમાં દરેક લાભાર્થીના બેંક ખાતામાં દર મહિને 1000 રૂપિયાની નાણાકીય સહાય મોકલવામાં આવશે, જેથી મિત્રો આ યોજનામાં પારદર્શિતા જળવાઈ રહે। મિત્રો આ યોજનાનો લાભ મેળવવા માટે અરજી પ્રોસેસ ખૂબ જ સરળ છે, જેમાં ખાસ કરીને મિત્રો અરજી કરવા માટે વ્યક્તિ પાસે રેશન કાર્ડ, આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, આવકનું પ્રમાણપત્ર, રહેઠાણનું પ્રમાણપત્ર વગેરે હોવું જરૂરી છે। અરજી કરવા માટે રાજ્યના ખાદ્ય અને નાગરિક પુરવઠાની વેબસાઇટની મુલાકાત લો અને રેશન કાર્ડની નવી યોજના
2025 માટે અરજી લિંક પર ક્લિક કરો. રેશન કાર્ડ નંબર અને અન્ય વિગતો ભરો અને દસ્તાવેજો અપલોડ કરો અને ત્યારબાદ મિત્રો ફોર્મ સબમિટ કરો. સાથે જ મિત્રો સરકારે ઈ-કેવાયસી પણ ફરજિયાત બનાવ્યું છે, જેથી મિત્રો આ યોજનાના લાભો યોગ્ય લાભાર્થીઓ સુધી પહોંચી શકે. તે અહેવાલ મુજબ આ યોજના 1 જૂન 2025 થી શરૂ કરવામાં આવશે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ચોમાસું મુંબઈ પહોંચી ગયું. ગુજરાતમાં ચોમાસું ક્યારે બેસે જાણી લેજો. તો મિત્રો ચોમાસાની આ વર્ષે વહેલી શરૂઆત થઈ ગઈ છે અને તે બાદ પણ તે ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યું છે. 25 મે સુધીમાં ચોમાસું મહારાષ્ટ્ર સુધી પહોંચી ગયું છે. આ વર્ષે ચોમાસું સામાન્ય કરતા 8 દિવસ વહેલો આવી ગયું છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું જે સામાન્ય રીતે દર વર્ષે 20 મેની આસપાસ અંદમાન અને નિકોબાર અને 1 જૂનની આસપાસ કેરળમાં આવે છે, તો આ વખતે 13 મેના રોજ નિકોબારમાં પહોંચ્યું. તો મિત્રો ગઈકાલે રાતે એટલે કે મિત્રો 25 મે થી મહારાષ્ટ્રમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ પડી રહ્યો છે. ઘણા જિલ્લાઓમાં પૂર જેવી પણ હાલ અત્યારે સ્થિતિ સર્જાય છે. હવામાન વિભાગના કહેવા પ્રમાણે હજી પણ અનુકૂળ પરિસ્થિતિઓ એ છે કે ચોમાસું આગામી દિવસોમાં પણ ઝડપથી આગળ વધશે અને ભારતના ઘણા વિસ્તારોમાં સુધી મિત્રો પહોંચશે. તો ખાસ કરીને મિત્રો એક તરફ ચોમાસું આગળ વધી રહ્યું છે અને બીજી તરફ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. તો આગામી મિત્રો 2 થી લઈને 3 દિવસ સુધી ગુજરાતમાં પણ મિત્રો વરસાદી ગતિવિધિઓમાં વધારો થાય તેવી શક્યતાઓ રહેલી છે. તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે ગુજરાતની અંદર હાલ અત્યારે ચોમાસું ક્યારે બેસે, તો તમને મિત્રો જણાવી દે કે ગુજરાતની અંદર ચોમાસું જે મિત્રો મુંબઈની અંદર ચોમાસું પહોંચે ત્યારબાદ મિત્રો 8 થી લઈ 10 દિવસની અંદર ગુજરાતમાં ચોમાસું પહોંચતું હોય છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની ચેતવણી. મિત્રો હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત માટે આગામી 2 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરી છે, જેમાં ખાસ કરીને સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડ, ડાંગ સહિતના જિલ્લામાં વરસાદ સાથે મિત્રો 50 થી લઈ 60 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતાઓ છે. તો અરબ સાગરમાં સર્જાયેલા લો પ્રેશર હાલ અત્યારે મિત્રો નબળું પડતા યલો એલર્ટ આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી પણ મિત્રો તંત્રને સતર્ક રહેવા માટે મિત્રો 24x7 એટલે કે 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત રાખવા સૂચના આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ચોમાસાએ 35 વર્ષનો રેકોર્ડ તોડ્યો. તો મુંબઈમાં મિત્રો રેડ એલર્ટ જારી કરાયું. મહારાષ્ટ્રમાં ચોમાસાએ સત્તાવાર એન્ટ્રી કરી છે અને આ વખતે 35 વર્ષમાં પહેલીવાર આટલું વહેલું આગમન થયું છે. મુંબઈ સહિતના તળી વિસ્તારોમાં પ્રી મોન્સૂન વરસાદ વરસી રહ્યો છે. બોરીવલ્લી મિત્રો, પવઈ, વરલી અને સહિત 8 વિસ્તારોમાં રેડ એલર્ટ જારી કર્યું છે, જ્યારે મિત્રો મુંબઈ, થાણે, કલ્યાણ સહિતના વિસ્તારો મિત્રો ઓરેન્જ એલર્ટ પર છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી. વરસાદને લઈને મિત્રો હવામાન વિભાગે મોટી આગાહી કરી છે, જેમાં ખાસ કરીને અરબ સાગરમાં બનેલું ડિપ્રેશન નબળું પડ્યું છે. ત્યારે મિત્રો દક્ષિણ ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, જેમાં સુરત, તાપી, નર્મદા, નવસારી, વલસાડમાં વરસાદની શક્યતાઓ સાથે ડાંગ, દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદ પડી શકે છે. તેમજ 50 થી લઈને 60 કિલોમીટરની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દેશમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1000 ને પાર. દેશમાં એકવાર ફરી કોરોના વાયરસના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેના કારણે મિત્રો ચિંતા પણ વધી ગઈ છે. આરોગ્ય વિભાગના તાજેતરના આંકડા મુજબ દેશભરમાં એક્ટિવ કેસની જો વાત કરીએ તો તે મિત્રો આંકડો 1000 ને વટાવી ગયો છે. દેશની રાજધાનીમાં કોરોનાના એક્ટિવ કેસ મિત્રો 104 પર પહોંચી ગયા છે. તો કોરોનાના સૌથી વધુ કેસ કેરળમાં રહેલા છે, જ્યાં અત્યાર સુધીમાં કુલ 430 કેસ એક્ટિવ નોંધાયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ભયાનક આફત અને વાદળું ફાટ્યું. મહારાષ્ટ્રમાં મિત્રો ચોમાસાએ ઘણા લોકો માટે મુશ્કેલી ઊભી કરી છે. પુણેમાં વાદળું ફાટ્યું અને જેના કારણે બારામતી અને મિત્રો ઇન્દાપુરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. અનેક ઘરોમાં પાણી ભરાયા અને રસ્તાઓ પણ તળાવ બની ગયા છે. તો એનડીઆરએફની 2 ટીમો બચાવ કામગીરીમાં રોકાયેલી છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે મિત્રો વર્લી ભૂગર્ભ મેટ્રો સ્ટેશનમાં પાણી ભરાઈ ગયું છે. તો લોકલ
ટ્રેનો અને 8 ફ્લાઇટ પણ મિત્રો પ્રભાવિત થઈ છે, જેના કારણે મિત્રો હજારો લોકો ફસાઈ ગયા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતમાં આ વર્ષે મગફળીનો બમ્પર પાક. મિત્રો જૂનાગઢમાં આવેલા રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રના ડોક્ટર એટલે કે મિત્રો ડાયરેક્ટર ડોક્ટર સંદીપ કુમાર બેરાએ આ વર્ષે ચોમાસા દરમિયાન અંદાજે 70 થી લઈને 75 લાખ ટન મગફળીના ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે. સાથે સાથે ચોમાસા દરમિયાન ખેડૂતોએ મગફળીના વાવેતર કરતા પૂર્વે તેના બિયારણની પણ સરકારી અને અન્ય ખાનગી લેબોરેટરીમાં ચોક્કસપણે મિત્રો તપાસ કરાવીને મગફળીનું વાવેતર કરાવવાની સલાહ આપી છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો દ્વારકાના દરિયામાં ભયજનક મોજા. મિત્રો હવામાન વિભાગની આગાહી અનુસાર દ્વારકાના દરિયામાં ભયજનક મોજા ઉછળ્યા હતા. મે મહિનાના અંતિમ દિવસોમાં દરિયામાં કરંટની તીવ્ર અસર નોંધાઈ છે. તો ગાયત્રી બીચ લાઇટ હાઉસ અને સનસેટ પોઈન્ટ પર પણ મિત્રો આ અસર દેખાઈ રહી છે. મિત્રો પંચકુઈ બીચથી રૂપેણ બંદર સુધી 12 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા હતા. તો ભડકેશ્વર ચોપાટી અને રૂપેણ બંદર સહિતના વિસ્તારોમાં કેટલાક સ્થળે મોજાની ઊંચાઈ 10 થી લઈને 15 ફૂટ સુધી પહોંચી ગઈ છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પશુપાલકો માટે આવી ગઈ ખુશખબર. મિત્રો આણંદ, ખેડા અને મહીસાગરના 7 લાખથી વધુ પશુપાલકો માટે સારા સમાચારો આવ્યા છે. અમૂલ ડેરી દ્વારા 1 તારીખ એટલે કે મિત્રો 1 જૂન 2025 સવારથી જ દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10 વધારો કરવામાં આવશે. એટલે કે દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹855 થી વધારીને ₹865 કરવામાં આવશે. આ સાથે અમૂલ ડેરી ગુજરાતની તમામ ડેરીઓમાં સર્વોચ્ચ દૂધના ભાવ આપતી મિત્રો સસ્તા બની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મિત્રો ખેડૂતોની લોન માફીની રકમ 50,000 થી વધારીને ₹2 લાખ કરાય. મિત્રો સરકારે ખેડૂતોની લોન માફી મર્યાદામાં નોંધપાત્ર વધારો કરવાની જાહેરાત કરી છે, જેનાથી મિત્રો કૃષિ સમુદાયને ખૂબ જ જરૂરી રાહત મળી રહી છે. લોન માફીની રકમ ₹50,000 થી વધારીને ₹2 લાખ કરવામાં આવી છે. જે મિત્રો દેવા સાથે સંઘર્ષ કરી રહેલા ખેડૂતોને નોંધપાત્ર નાણાકીય સહાય મિત્રો ઓફર કરે છે. મુખ્યમંત્રીની આગેવાની હેઠળની તાજેતરની જ કેબિનેટની બેઠકમાં મિત્રો આ નિર્ણયને આખરી મિત્રો ઓપ આપવામાં આવ્યો હતો, જે મિત્રો રાજ્યભરના ખેડૂતોને પડતી આર્થિક બોજને દૂર કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે. ભારત મિત્રો એક કૃષિ પ્રધાન અર્થવ્યવસ્થા, તેના પર ખેડૂતો પણ ખૂબ જ આધાર રાખે છે. આ બાબતને મિત્રો ઓળખીને રાજ્ય સરકારે લોન માફીની મર્યાદા વધારીને મિત્રો કૃષિ ક્ષેત્રને ટેકો આપવા નિર્ણાયક સહાય પગલું ભર્યું છે. અગાઉ ખેડૂતોને માત્ર ₹50,000 સુધીને માફીનો લાભ મળતો હતો, પરંતુ હવે આને વધારીને ₹2 લાખ કરવામાં આવ્યો છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કાર્ડ બનાવી લ્યો મોટા ફાયદા. ખાસ કરીને મિત્રો ખેડૂતો માટે એક કાર્ડ બનાવવામાં આવે છે, જેમાં મિત્રો 7 મોટા ફાયદા મળે છે. જેમાં મિત્રો પહેલા ફાયદાની વાત કરી દઈએ તો જો કોઈ ખેડૂતનો અકસ્માત થાય તો લાખો રૂપિયાનો અકસ્માતિક વીમો સ્ટેટ બેંક તરફથી મળે છે. બીજા ફાયદાની વાત કરી દઈએ તો જો કોઈ ખેડૂત મેલેરિયાથી પીડિત હોય અને તેમને મિત્રો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તો તેમને મિત્રો ₹5,000 નફો આપવામાં આવે છે. જો તમે મિત્રો વેક્ટર બોર્ન રોગથી પીડાવ છો તો તમને પણ મિત્રો ₹5,000 લાભ આ કાર્ડમાં મળે છે. સાથે જ મિત્રો ચોથા ફાયદાની વાત કરી દે તો જૈવિક ખાતરો અને જંતુનાશકો દવા પર મિત્રો 40% ડિસ્કાઉન્ટ મળે છે. ત્યાર પછી મિત્રો બ્લોક લેવલે ઘટેશ મિત્રો મેડિકલ સ્ટોર પર મિત્રો અંગ્રેજી ક્લેમ લેવા પર 20% સીધું ડિસ્કાઉન્ટ મળે છે. ત્યાર પછીના ફાયદાની વાત કરી દઈએ તો ખેડૂતો અને મજૂરોને વિવિધ રોગો માટેની મિત્રો આયુર્વેદિક દવાઓ વિના મૂલ્યે ઉપલબ્ધ કરવામાં આવે છે. સાતમા મિત્રો ફાયદાની વાત કરી દઈએ તો જો કોઈ ખેડૂત ભારત સરકાર અથવા તો રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી કોઈ પણ યોજનાઓ જેમ કે મિત્રો કિસાન સન્માન નિધિ યોજના, પેન્શન યોજના, લગ્ન અનુદાન, ગેસ સિલિન્ડર વગેરેનો લાભ આ કાર્ડમાં મિત્રો તમે લઈ શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે નવી યોજના જાહેર. મિત્રો કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ યોજના અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં બાગાયતી પાકો માટે કોલ્ડ સ્ટોરેજ વધારવાની દિશામાં રાજ્ય સરકાર દ્વારા નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ મિત્રો 5,000 મેટ્રિક ટનથી મિત્રો મોટા અને 10,000 મેટ્રિક ટન ક્ષમતા સુધીના કોલ્ડ સ્ટોરેજ ઊભા કરવા માટે મિત્રો એકમ દીઠ ખર્ચના મહત્તમ ટકા
50% સહાય તેમજ મહત્તમ ₹397 લાખ સુધીને મિત્રો સહાય આપવામાં આવે છે। જે મિત્રો લાભાર્થીઓને ક્રેડિટ લિંક બેંક સબસિડી તરીકે આ સહાય ચૂકવવામાં આવે છે। આ નવી યોજના માટે મિત્રો રાજ્ય સરકાર દ્વારા કુલ મિત્રો 50 કરોડની માતબર રકમ મિત્રો ફાળવવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને મિત્રો ગોડાઉન બનાવવા મળશે 75,000 થી લઈ 1 લાખ રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ મુખ્યમંત્રી પાક સંગ્રહ ગોડાઉન યોજના ખેડૂતો માટે તેમના ઉત્પાદનને અસરકારક રીતે મિત્રો સુરક્ષિત રાખવા માટે એક મુખ્ય તક રજૂ કરે છે। આ યોજના હેઠળ મિત્રો ખેડૂતો તેમને લલણીના સંગ્રહ માટે વેરહાઉસ બનાવવા માટે સબસિડી માટે અરજી કરી શકે છે। અણધારી વરસાદ અને અતિશય વરસાદ સહિતની મિત્રો હવામાન પેટર્ને અનિયમિત પ્રકૃતિ કૃષિ ઉપજને નોંધપાત્ર રીતે અસર કરી શકે છે। તો યોગ્ય સંગ્રહ સુવિધાઓ વિના ખેડૂતો તેમની ઉપજને બગાડવાનું જોખમ લે છે, જેનાથી મિત્રો નોંધપાત્ર નુકસાન થાય છે। તો આ પડકારને ઓળખીને સરકારે સબસિડી ઓફર કરીને વેરહાઉસ મિત્રો સ્ટ્રક્ચર વેરહાઉસના નિર્માણને પ્રોત્સાહન આપ્યું છે। આ પહેલો ઉદ્દેશ મિત્રો ખેડૂતોની પેદાશોને લાંબા સમય સુધી મિત્રો જાળવીને સુનિશ્ચિત કરવાનો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો પ્રાકૃતિક ખેતી કરવા માંગો છો તો તમને મિત્રો મળશે 20,000 રૂપિયા સુધીની સહાય। મિત્રો ગુજરાત સરકાર દ્વારા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કેન્દ્ર સરકારના પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા અપીલ કરી હતી, ત્યારે મિત્રો ગુજરાત સરકારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને પ્રોત્સાહિત કરવા માટે આ સહાય યોજના અમલમાં મૂકી છે। તો રાજ્ય સરકાર દ્વારા મિત્રો અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘુજીભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકોને રાસાયણિક ખાતર તેમજ મિત્રો જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના જ ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મિત્રો મળી રહે તે માટે મિત્રો શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકી દેવામાં આવી છે। આ યોજના હેઠળ મિત્રો શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તો તેવા ખેડૂતોને મિત્રો બિયારણ પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા મિત્રો શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મિત્રો મહત્તમ ગુજરાત સરકાર દ્વારા 20,000 રૂપિયાની સહાય પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવે છે। આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા મિત્રો અંદાજપત્રમાં ₹1,000 કરોડની રકમની ફાળવણી કરવામાં આવી છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આ યોજનામાં કર્યો સુધારો। મિત્રો ખેડૂતોના પાક સંરક્ષણ માટે તાર ફેન્સિંગ લગાવવાની યોજનામાં સુધારો કરાયો છે। ખેડૂતો દ્વારા મિત્રો સરકારમાં કરવામાં આવેલી રજૂઆતોને પરિણામે આ સુધારો કરાયો છે। ઊંચાઈ અને પહોળાઈના હયાત ધારા ધોરણમાં 25%ની છૂટછાટ આપવામાં આવી છે। હવેથી મિત્રો ISI માર્કાની જગ્યાએ મિત્રો ખેડૂતો પોતાની પસંદગીનું મટીરિયલ ખરીદી શકે છે। જોકે મિત્રો GST વાળું બિલ લેવું ફરજિયાત છે। મિત્રો 2 થાંભલા વચ્ચેનું અંતર 3 મીટરની હયાત જોગવાઈમાં પણ 25% સુધીની છૂટછાટ અપાય છે। તો 15 મીટરના સહાયક થાંભલા બંને બાજુ મૂકવાની જોગવાઈ સામે ખેડૂતો પોતાની મિત્રો અનુકૂળતા મુજબ કરી શકે તેવી છૂટછાટ મિત્રો અપાય છે।